સરકારી કચેરીનો છેલ્લો દિવસ છે અને પછી 8-10 દિવસની રજા પડે છે. પણ હાલ અમે આવ્યા છીએ આવેદનપત્ર દેવા. તમે આજે બધા લોકોને જોઈ રહ્યા છો. આપણે અમરેલી કડિયા નાકામાં ઉભા રહેતા મજૂરો છે અને એમની માંગણી એવી છે કે ભાઈ જે છેલ્લા 19 કે 17 જિલ્લાઓની અંદર અન્નપૂર્ણા યોજના ચાલી રહી છે, તો એ આ કડિયા નાકામાં પણ યોજના ચાલુ થાય તો અમને પણ લાભ મળે. લાભ આ લોકોને મળે એના માટે થઈને અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા જાય છે. પછી આગળની ચર્ચા કરીએ. લ્યો પકડી કરી ચાલો બાંધી દીધી આવે બે પકડો. હા આગળ આપણે બે ગેટ બે જાવ આગળ હરખો હરખો હરખો
કાંઈ નહીં કામ હા તો આગળ આવું મોડા વ્યવસ્થિત ચાલુ નથી ગયા આવ્યા છે હા ખાલી જોડે છે મંગળવાર આવું દે અમને ખાવા દો અમારે અંદર જવું આવી જાઓ બધા આવી જાઓ જૈન સાહેબ અમરેલી રાજકારણનું હબ ગણાય છે અને નાની નાની બાબતોની જો માંગણી કરવી પડે તો ખરેખર શરમજનક કહેવાય. આજે મજૂરો એમ કહેવાય છે કે ખરા અર્થમાં આ લોકો જરૂરિયાત વાળા લોકો છે. જો એને નાની નાની સરકારી યોજનાનો લાભ ન મળે તો કેટલી હદે શરમજનક કહેવાય. આજે 17 થી 18 જિલ્લાઓમાં અન્નપૂર્ણા યોજનાનો લાભ મળે છે, જેમાં 5 રૂપિયામાં ભરપેટ ભોજન જમવા મળે છે 17 થી 18 જિલ્લામાં. તો અમરેલીમાં કેમ નહીં? જ્યારે અમરેલી તો રાજકારણનો હબ ગણાય છે. એક સંડાસ બાથરૂમની નાની વ્યવસ્થા નથી મળતી મજૂરોને. આ તમામ મજૂરો છે જે દૂર દૂરથી લોકો આવે છે, જે પોતાની મજૂરી મેળવવા. એ લોકોને સંડાસ બાથરૂમ જવું હોય તો બહુ દૂર જવું પડે છે. પરંતુ અને બીજું કે એ લોકોને ભોજન માટે પણ બીજી વ્યવસ્થા કરવી પડે છે, ઘરેથી વ્યવસ્થા કરવી પડે. જ્યારે સરકાર લાભ આપે છે કે અન્નપૂર્ણા યોજના, તો શાની માટે અન્નપૂર્ણા યોજના સરકારે બનાવેલી છે? તો અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે અમરેલીમાં પણ અન્નપૂર્ણા યોજના ચાલુ થાય અને તમામ મજૂરોને લાભ મળી રહે. બાકીનું વસંતભાઈ ચાવડા થોડુંક જણાવશે. સામાન્ય વર્ગના લોકો છે, દૂર દૂરથી આજુબાજુના ગામડાઓમાંથી આવતા હોય અને ત્યાંથી ટિકિટો લઈને આવે અહીંયા મળી રહે, ઘણો બધો ફાયદો થાય. સરકારની યોજના છે, ખરેખર જે જરૂરિયાતમંદ છે લાભ મળવો જોઈએ એમ. બાકી વિધાનસભામાં 25 રૂપિયામાં ધારાસભ્યો ખાઈ ન મળે તો હાલે.
સાહેબ કલેક્ટર સાહેબે દેવું નક્કી કર્યું હતું પણ હવે તમારા સ્ટાફે કીધું કે ભાઈ દિવાળી જેવો માહોલ હોય આ સંકલન ચાલુ છે એટલે જોયું કે એસપી સાહેબ ને ડીઓ સાહેબ ને કલેક્ટર સાહેબ પણ જોડે છે તો નક્કી કર્યું કે આપણે ચિંતિત સાહેબને આ કેવો સાહેબ કહેવાનું એવા છે તમામ જે ઉભેલા છે ને તમામ મજદૂર લોકો છે કે કોઈક દિવસ મજૂરી મળે અથવા બીજા દિવસે ના મળે પણ એને જો સાહેબ સુવિધા જમવા જેવી સામાન્ય સુવિધા ન મળતી હોય અને ઘરે ટિફિન લઈને આવે અને ક્યારેક ટિફિન લઈને પાછું જવું પડે અથવા આવ્યા હોય તો ક્યાંક ને ક્યાંક એને સેટિંગ કરવું પડે અને મોટા ભાગે આમ જોવા જઈએ તો શરમજનક બાબત એ કે સામાન્ય ટોયલેટ સ્ત્રી કોઈ પણ અમરેલીમાં આવે તો અમરેલીમાં કોઈ સુવિધા નથી પણ એક સામાન્ય 5 રૂપિયા મળે કઈ નહીં ભલે 20 રૂપિયા મળે પણ આ જ રીતે જો એને ભોજનનો લાભ મળે છે એવું કહેવાનું છે મજદૂર લોકોનું મોટા ભાગે ભાઈ મનસુખભાઈનું કહેવાનું એવું છે કે 17 જિલ્લામાં સાહેબ આ સુવિધા ચાલુ છે તો અમરેલી પણ પછાત હોય તો સાહેબ રોજગારી મેળવવી બહુ તકલીફ થતી હોય પણ જો આ સુવિધા થાય તો તમામ આ મજૂર છે એમને આમનો લાભ મળી શકે તો સાહેબ આ જે આવેદન છે આમ તો આ લોકોનું વેદનાપત્ર છે એ સરકાર સુધી પહોંચે અને તાત્કાલિક ધોરણે જો આનો લાભ મળે એટલે સાહેબ એમ કહેવાનું છે કડિયા નાકો આપણે પોલીસ ચોકી છે એની બાજુમાં છે સાહેબ ઉપર છે કે મજદૂરો છે એમનો સંપૂર્ણ લાભ લઈ શકે છે એટલે એનો લાભ અમારે કડિયાની અંદર સાવરણી લેવી હોય તો અમારે લોકો કોઈ જાતની સુવિધા નથી સાફ સુથ કરવી હોય તો અમે સાફ સુથ કરી છે અમારે મજૂર કડિયા લોકો તો એટલું અમને નગરપાલિકામાં ચીફ સાહેબ જોડે વાત કરી અને થોડીક 2 માણસ મૂકી દે ભલે 8 દિવસે 2 દિવસે આવે થોડી સફાઈ કરી નાખે તો શું છે ચોખ્ખું રહે અને વ્યવસ્થિત સરસ એનું કહેવાનું છે એ છે પાછું કે અમરેલી જેવું ઓલ ગુજરાતમાં ક્યાંક કડિયા નાખવું નથી એટલું સરસ મજાનું બનાવેલું છે તો એ ક્યાંક એમ કે પ્રકારે એ તો માવજત રાખે જ છે પણ આવી સુવિધા મળે તો એનો પૂરેપૂરો લાભ એ લોકોને મળી શકે છે ઓકે ધન્યવાદ છે બગડાભાઈ ક્યાં અત્યારે એક બાઈક આપી દો આગળ ચાલો આયા થઈ જાય